ઘણા વર્ષો પહેલા ઘનઘોર જંગલોમાં એક રત્નાકર નામનો માણસ રહેતો હતો. એનો જન્મ તો એક સાધારણ કુટુંબમાં થયો હતો, પણ પરિસ્થિતિ એવી આવી કે બાળપણથી જ એને ઘરનું ગુજરાન ચલાવવા મુશ્કેલ પડતું. નાનપણમાં જ માતા પિતાનું સાથ છૂટી ગયું અને પછી એને પરિવાર માટે ભોજન લાવવા કંઈક રસ્તો શોધવો પડ્યો. આ રીતે રોજીરોટી માટે એ ચોરી લૂંટ તરફ વળી ગયો. જંગલમાંથી પસાર થતા વેપારીઓને, યાત્રાળુઓને અટકાવતો અને એમને લૂંટી લેતો. એનો દેખાવ ભયાનક હતો. આંખોમાં ક્રોધ, હાથમાં તલવાર, શરીર મજબૂત. જંગલમાં એનો નામ સાંભળીને જ લોકો ડરી જતા. ધીમે ધીમે એ લૂંટારો રત્નાકર તરીકે ઓળખાવા માંડ્યો. પરંતુ અંદરથી એ એવો ખરાબ નહોતો. એને લાગતું કે હું જે કરું છું એ તો મારા પરિવાર માટે કરું છું, એમાં પાપ ક્યાં છે? એ વિચાર સાથે એ વર્ષો સુધી લોકોનો માલ લૂંટતો રહ્યો. એક દિવસ એવું બન્યું કે જંગલમાંથી મહાન ઋષિ નારદ પસાર થઈ રહ્યા હતા. એ સમયે રત્નાકરે એમને પણ અટકાવ્યા અને કહ્યું, હે મહાત્મા, તારા પાસે શું છે? બધું અહીં મૂકી દે, નહીંતર તને જીવતો નહીં છોડું. નારદ મુનિ શાંત સ્મિત સાથે ઊભા રહ્યા. એણે કોઈ ડર દેખાડ્યો નહીં. એણે ધીમા સ્વરે કહ્યું, હે રત્નાકર, તું જે કરી રહ્યો છે એ ખરેખર પાપ છે. તું કહે છે કે તારા પરિવાર માટે કરે છે, પણ એ વાત તારા પરિવાર સાથે એકવાર પૂછ્યો છે ક્યારેય? શું તેઓ તારા પાપમાં ભાગીદાર બનવા તૈયાર છે? રત્નાકર આ સાંભળીને થોડો ચોંકી ગયો. એણે ક્યારે આ રીતે વિચાર્યું નહોતું. નારદે કહ્યું, જા તારા પરિવારને પૂછીને આવ કે શું તેઓ તારા આ પાપના ભાગીદાર છે કે નહીં, પછી મને લૂંટજે. રત્નાકરે તલવાર રાખી અને ઝડપથી પોતાના ઘરે ગયો. ત્યાં જઈને એણે પત્નીને પૂછ્યું, હું રોજ જે લોકો લૂંટી આવું છું એમાંથી જે ભોજન, કપડાં, ઘર મળે છે, તું તેનો ઉપયોગ કરે છે. શું તું મારા પાપમાં ભાગીદાર બનવા તૈયાર છે? પત્નીએ જવાબ આપ્યો, હું તો તારા લાવેલા પર જીવું છું, પણ તારા પાપની સજા તારે ભોગવવી પડશે. હું તેમાં ભાગીદાર નથી બની શકતી. પછી રત્નાકરે માતા પિતા પાસે પણ એ જ પ્રશ્ન કર્યો. એમણે પણ કહ્યું, બેટા, તું જે કરે છે એ તારો નિર્ણય છે. અમે તારા કરેલા પાપમાં ભાગીદાર નથી. આ સાંભળી રત્નાકરનું મન હચમકી ગયું. એને સમજાયું કે એ વર્ષોથી જે વિચારી રહ્યો હતો એ ખોટું હતું. પરિવાર માટે જે કરું છું એમ માનીને પાપ કરતો હતો, પણ હકીકતમાં એની સજા એને એકલાએ જ ભોગવવી પડશે. એ પાછો જંગલમાં આવ્યો અને નારદ મુનિના ચરણોમાં પડી ગયો. મને માફ કરો મહાત્મા, મેં મોટી ભૂલો કરી છે. હવે મને સાચો રસ્તો બતાવો. નારદ મુનિએ એને ઊંચક્યો અને કહ્યું, હવે તું તારું જીવન બદલાવા ઈચ્છે છે તો એક કામ કર. ભગવાનના નામનો જાપ કર. સતત જાપ કરતો રહેજે તો શુદ્ધ થશે. પણ રત્નાકર એટલો પાપમાં ડૂબેલો હતો કે એને રામ નામ બોલાતું જ નહોતું. નારદ મુનિએ ઉપાય બતાવ્યો, તું મરા મરા બોલતો રહેજે. જણે એ વારંવાર મરા બોલવા માંડ્યો, એ ધીમે ધીમે રામ રામ જેવું સંભળાવા માંડ્યું. એ જાપમાં એટલો લીન થઈ ગયો કે એને સમય, જગતનું ભાન જ ના રહ્યું. વર્ષો સુધી એ ધ્યાનમાં જ બેઠો રહ્યો. એની આસપાસ ચીંટીઓ ઘૂસડીને ઢગલો બનાવી દીધો, પણ એ હલ્યો નહીં. અંતે એ જ વાલ્મીક એટલે કે ચીંટીઓના ઢગલામાંથી જન્મેલા સંત વાલ્મીકી તરીકે ઓળખાવા માંડ્યો. એ જ બન્યા સંત વાલ્મીકી. વાલ્મીકીએ પછી તપશ્ચર્યાથી ભગવાનને પામ્યા. એની અંદરની અંધકાર દૂર થઈ ગયો. એણે પોતાનું જીવન ભક્તિ અને જ્ઞાનમાં સમર્પિત કરી દીધું. કહેવાય છે કે વાલ્મીકીના આશ્રમ પાસે એક નાનકડો બનાવ બન્યો. એક શિકારીએ પ્રેમાળ કબૂતર દંપતીમાંથી નર કબૂતરનો બાણથી શિકાર કર્યો. માદા કબૂતર દુઃખથી પોકારી ઉઠી. એ દ્રશ્ય જોઈને વાલ્મીકીના હૃદયમાં કરુણા છલકાઈ ગઈ અને એણે સ્વયંભૂ પ્રથમ શ્લોક બોલી દીધો. એ જ બન્યો આદિકાવ્યોનો આરંભ. વાલ્મીકીએ પછી પોતાનું સમગ્ર જીવન ભગવાન રામની કથા લખવામાં વિતાવ્યું. એણે રચ્યું શ્રી રામાયણ, જે આજે પણ જગતનું પ્રથમ મહાકાવ્ય માનવામાં આવે છે. આ રીતે એક લૂંટારો, એક અપરાધી, એક પાપી માણસ ભગવાનના સ્મરણથી અને સંતોના માર્ગદર્શનથી દુનિયાનો મહાન કવિ અને સંત બની ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે માણસ કેટલો પણ ખોટા રસ્તે ગયેલો હોય, જો એ સાચી દિશામાં વળી જાય તો એની અંદરથી અજવાળું જ ફૂટી નીકળે છે. પાપી પણ ભક્ત બની શકે છે, અંધકારમાંથી પ્રકાશ મળી શકે છે. સાચા ગુરુ અને સાચી ભક્તિ માણસના જીવનને સંપૂર્ણ બદલી શકે છે.